તો આ સભાનો કોઈ મતલબ જ નથી. આપણે 100 સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ. હીરાના ધંધામાં મંદી છે, સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે. એક બાજુ કમાણીમાં કાંઈ નહીં, એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું? છે કોઈ ખભો કે જ્યાં માથું મૂકીને રોઈએ કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા? ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે, કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે, તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? કેમ કે હપ્તા ઠેઠ ઉપર ઉધી જાય છે એટલે ખબર નથી પડતી. તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઈડર પર ચડાવીને તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે, પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વયું જાય છે. તેથી તમે ક્યાં જાઓ છો? કેમ નથી કહેતા કે ખોટા બિલ્ડિંગો બને છે? પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં. અધિકારી પૈસા ખાઈ જાય, ભાજપ વાળો પૈસા ખાઈ જાય, અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે. એમ કહીને સિંઘમ ઉઠાવી જાય. તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થતું જ રોકાઈ દીધું તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં ન આવે. એ દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા, પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય. તો આ સભાનો કોઈ મતલબ જ નથી. આપણે 100 સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ. હીરાના ધંધામાં મંદી છે, સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે. એક બાજુ કમાણીમાં કાંઈ નહીં, એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું? છે કોઈ ખભો કે જ્યાં માથું મૂકીને રોઈએ કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા? ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે, કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે, તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? કેમ કે હપ્તા ઠેઠ ઉપર ઉધી જાય છે એટલે ખબર નથી પડતી. તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઈડર પર ચડાવીને તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે, પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વયું જાય છે. તેથી તમે ક્યાં જાઓ છો? કેમ નથી કહેતા કે ખોટા બિલ્ડિંગો બને છે? પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં. અધિકારી પૈસા ખાઈ જાય, ભાજપ વાળો પૈસા ખાઈ જાય, અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે. એમ કહીને સિંઘમ ઉઠાવી જાય. તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થતું જ રોકાઈ દીધું તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં ન આવે. એ દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા, પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય.